સુરતમાંથી મોટી ચિંતાજનક ખબર સામે આવી રહી છે। ઈરાન ઇઝરાયલના યુદ્ધના કારણે ગેસ સિલિન્ડરની જે સમસ્યાઓ થઈ રહી છે તેના કારણે હીરા ઉદ્યોગ પર મોટું સંકટ સામે આવ્યું છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની મંદી બાદ હવે સુરતના હીરા ઉદ્યોગ પર ગેસ અછતનો ડબલ માર પડતો જોવા મળી રહ્યો છે। ગેસ સિલિન્ડર સમયસર ન મળતા અને બુકિંગમાં આવતી મુશ્કેલીઓના કારણે રત્ન કલાકારો ભારે સંકટમાં મુકાયા છે। ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોવા મળેલી સ્થિતિ જેવી જ હાલત હવે હીરા ઉદ્યોગમાં પણ સર્જાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ગેસ પુરવઠો સુચારુ બનાવવાની માંગ કરવામાં આવી છે। ખાસ કરીને પરપ્રાંતીય અને સૌરાષ્ટ્રના રત્ન કલાકારો પાસે સ્થાનિક પુરાવા ન હોવાથી તેઓ ગેસ મેળવવા વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે। યુનિયન અને અન્ય દસ્તાવેજોના આધારે ગેસ આપવામાં આવે તેવી રજૂઆત પણ કરી છે। જો આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો રત્ન કલાકારો સુરત છોડીને વતન પરત ફરવા મજબૂર બનશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। હીરા ઉદ્યોગમાં છેલ્લા 3 વર્ષથી મંદીના માહોલના કારણે જે લોકો પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે હીરા ઉદ્યોગમાંથી પોતાનો ફૂડનો બિઝનેસ ચાલુ કર્યો હતો, ત્યારે ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે જે ગેસનો પુરવઠો ખોરવાનો છે, કોમર્શિયલ બાટલા અને ઘર વપરાશના બાટલા પણ મળવા બહુ મુશ્કેલ થઈ ગયા છે। ત્યારે સરકારે એના જે નિયમોની અંદર ફેરફારો કરી અને ગેસનો પુરવઠોની અછત પડી રહી છે। ત્યારે હીરા ઉદ્યોગની અંદર અને ટેક્સટાઇલ માર્કેટમાં અસંખ્ય કામદારો અહીંયા કામ કરે છે। ત્યારે હીરા ઉદ્યોગમાં 8 થી 10 લાખ રત્ન કલાકારો કામ કરે છે। જેવી રીતે ટેક્સટાઇલની અંદર હિજરત થઈ એવી રીતે હીરા ઉદ્યોગમાં ન થાય એના માટે આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે બુકિંગ સરળતા રીતે થઈ જાય અને બુકિંગ થયા પછી એને બાટલો વિધિન 8 દિવસની અંદર મળી જાય એ બાબતે અમે રજૂઆત કરી છે। અને હીરા ઉદ્યોગમાં ગેસની અછત ન થાય અને ટેક્સટાઇલની જેમ હીરા ઉદ્યોગમાં પણ પલાયન ન થાય એ બાબતે ધ્યાન રાખવું છે અને ગેસનો પુરવઠો રત્ન કલાકારોને સમયસર મળે આ બાબતે અમે આજે કલેક્ટરને રજૂઆત કરી છે।